નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભૂમિ દોશી સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં ક્વેશ્ચન ટેગ્સ વિથ રૂલ્સ એન્ડ એક્ઝામ્પલ વિશે સમજશું. એકવાર ફરીથી તમને યાદ કરાવી દઉં મિત્રો કે જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તે સબસ્ક્રાઇબ કરી દેશો. જે ક્વેશ્ચન ટેગ્સ છે તે ગવર્મેન્ટ એક્ઝામમાં પણ બહુ જ ઉપયોગી છે અને તેનું શું મહત્વ છે, ક્યારે વપરાય છે તે આપણે શીખીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે ક્વેશ્ચન ટેગ્સ વાક્યને અંતે પૂછવામાં આવતા ટૂંકા પ્રશ્નો છે જેના દ્વારા રજૂ કરેલ બાબતને વધુ ભારપૂર્વક રજૂ કરી શકાય છે તેમજ તેની ખરાઈ કે ખાતરી કરી શકાય છે. બરાબર છે મિત્રો, ક્વેશ્ચન ટેગ છે તે વાક્યની અંતે જે સેન્ટેન્સ હોય તેની અંતે આપણે પૂછવા માટે ટૂંકો પ્રશ્ન હોય છે અને જે પ્રશ્ન રજૂ કરવામાં આવેલ છે તેને વધુ ભારપૂર્વક રજૂ કરી શકાય તે માટે ક્વેશ્ચન ટેગ વપરાય છે. ક્વેશ્ચન ટેગનો એક નિયમ છે કે જો વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં બને છે અને જો વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં બને છે. તો આપણે થોડા ઉદાહરણો જોઈએ. હી ઇઝ ક્લેવર. તો તેનો મતલબ શું છે કે તે હોશિયાર છે. હી એટલે તે, ઇઝ એટલે છે અને ક્લેવર એટલે હોશિયાર. તો આ સેન્ટેન્સ છે તે હકારમાં આપેલું છે. હી ઇઝ ક્લેવર. તે હોશિયાર છે. તો આપણે તેનું ક્વેશ્ચન ટેગ બનાવવું હોય તો હકાર વાક્યનું ક્વેશ્ચન ટેગ હંમેશા નકારમાં થશે. ઇઝન્ટ હી અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક. ઇઝન્ટ હી એટલે કે જે સબ્જેક્ટ પછી ટુ બી નું રૂપ છે ઇઝ, તે ઇઝ આવશે ત્યારબાદ નોટ. પણ મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની કે ક્વેશ્ચન ટેગ હંમેશા શોર્ટમાં જ હોય છે. ઇઝ નોટ હી તે તમે એવી રીતે લખશો તો વાક્ય રોંગ છે, તમારું ક્વેશ્ચન ટેગ રોંગ ગણાશે. ઇઝન્ટ હી, ઇઝન્ટ સી, આરન્ટ સી વગેરે બનાવી શકાય છે. બરોબર, એટલે કે તે હોશિયાર છે. તો શું તે નથી? તો આપણે તે ક્વેશ્ચન ટેગમાંથી આપણને જવાબ મળી જાય કે જો હોશિયાર હશે તો હા અને નહીં હોય તો ના. ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે સી ઇઝ અ ડોક્ટર. તેણીની દાક્તર છે. એટલે કે વાક્ય હકારમાં છે તો તેનું ક્વેશ્ચન ટેગ બનશે ઇઝન્ટ સી. ઇઝ નોટ નું ટૂંકું રૂપ છે ઇઝન્ટ અને આગળ આપણને સબ્જેક્ટ સી આપેલો છે એટલે કે સી પછી ઇઝન્ટ ત્યારબાદ સબ્જેક્ટ, બરોબર, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક. તેણીની દાક્તર છે, શું તેણીની નથી? બરોબર. ત્યારબાદ વી આર સ્ટુડન્ટ્સ એટલે કે આપણે વિદ્યાર્થીઓ છીએ. વી એટલે આપણે, આર એટલે છીએ અને સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ છે એટલે કે ટુ બી નું રૂપ બહુવચનમાં આપેલું છે આર. તો આર નોટ નું ટૂંકું રૂપ થશે આરન્ટ. ત્યારબાદ જે સબ્જેક્ટ છે વી. આપણે વિદ્યાર્થીઓ છીએ તો શું આપણે નથી? ત્યારબાદ ફરીથી એકવાર આપણે નિયમ રિપીટ કરશું. જો વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં બનશે અને જો વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં બનશે. તો થોડા એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ નોટ વર્કિંગ. તો અહીંયા મિત્રો સેન્ટેન્સ છે તે આપણને નકારમાં આપેલું છે, બરોબર છે. તો આપણો ક્વેશ્ચન ટેગ છે તે હકારમાં બનશે. હી ઇઝ નોટ વર્કિંગ. તે કામ કરતો નથી. તો ક્વેશ્ચન ટેગ બનશે ઇઝ અને ત્યારબાદ સબ્જેક્ટ હી. ઇઝ હી અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક. હવે બીજું સેન્ટેન્સ છે they had not gone there. તેઓ ત્યાં ગયા હતા
નહીં. તો ક્વેશ્ચન માર્ક બનશે, ક્વેશ્ચન ટેગ બનશે હેડ ધે અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક. શું તેઓ ગયા હતા? ફરીથી એક નિયમ જોઈએ. જો મુખ્ય વાક્યમાં કર્તાના સ્થાને નામ હોય તો તેને અનુરૂપ યોગ્ય વ્યક્તિવાચક સર્વનામનો ઉપયોગ ક્વેશ્ચન ટેગમાં થાય છે. ભૂમિ is a talkative girl. Isn't she? તો અહીંયા ભૂમિ છે એટલે કે તે ત્રીજો પુરુષ એક વચન છે. તો ભૂમિના બદલે વ્યક્તિવાચક સર્વનામ સી વપરાય છે. બરાબર. ભૂમિ is a talkative girl. તો isn't, is નું, is to be નું રૂપ, ત્યારબાદ not, isn't અને સી. શું તે નથી? ત્યારબાદ ચિલ્ડ્રન લાઈક સ્વીટ એટલે કે બાળકોને મીઠાઈ ગમે છે. તો મિત્રો અહીંયા લાઈક છે એટલે કે સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળમાં આપણે ચિલ્ડ્રન છે બહુવચન છે એટલે કે તે ધે છે. તો ધે પ્રમાણે આપણે સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ વાપરશું. ડુ નોટ ધે એટલે કે શોર્ટ થશે ડોન્ટ ધે. શું તેઓને નથી ગમતી અથવા નથી ગમતા? જો મુખ્ય વાક્યમાં કર્તાના સ્થાને નામ હોય તો તેને અનુરૂપ યોગ્ય વ્યક્તિવાચક સર્વનામનો ઉપયોગ ક્વેશ્ચન ટેગમાં થાય છે. પૂજા ટીચીસ કમ્પ્યુટર. તો અહીંયા પૂજા છે એટલે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ટીચીસ છે. તો ત્રીજો પુરુષ એક વચન છે તો તેના માટે પૂજા માટે આપણે ડઝ વાપરીશું. એટલે આવશે કે ડઝન્ટ સી. પૂજા કમ્પ્યુટર ભણાવે છે. શું તે નથી ભણાવતી? ત્યારબાદ વિશાલ હેઝ અ બુક. તો વિશાલ પાસે એક પુસ્તક છે. તો હેઝન્ટ હી, વિશાલની જગ્યાએ આપણે હી વાપરીશું. શું તેની પાસે નથી? ત્યારબાદ જો મુખ્ય વાક્યમાં કર્તાના સ્થાને નીચેના શબ્દ હોય તો ક્વેશ્ચન ટેગ બદલાય છે. એટલે કે આ જે ટેબલ છે તમારે વિદ્યાર્થી મિત્રો તે લર્ન કરી દેવાનું છે. તમને જો આ ટેબલ આવડશે તો તમને ક્વેશ્ચન ટેગ બનાવવા ઈઝી પડશે. બરોબર છે. એટલે સબ્જેક્ટ ઓફ સ્ટેટમેન્ટ અને સબ્જેક્ટ ઓફ ટેગ. તો સ્ટેટમેન્ટમાં જો ધીસ આપેલું હોય તો સબ્જેક્ટ ઓફ ટેગ ઈટ બનશે. ધેટ હોય તો પણ ઈટ વપરાશે. ઈટ હોય તો ઈટ વપરાશે. વન હોય તો વન જ આવશે. ધેર હોય તો ધેર આવશે. ધીઝ હોય તો ધે આવશે અને ધોઝ હોય તો પણ ધે આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ ધ્યાન રાખી લેજો. હું ફરીથી બોલું છું. સબ્જેક્ટ ઓફ સ્ટેટમેન્ટ ધીસ, the subject of tag it. Subject of statement that, the subject of tag it. ત્યારબાદ it હોય તો it આવશે, one હોય તો one આવશે, there હોય તો there આવશે અને this અને those હોય તો they આવશે. બરોબર છે મિત્રો? આ ટેબલ તમે લખી લેજો અને પાકું કરી લેશો તો તમને સબ્જેક્ટ ઓફ ટેગ બનાવતા વાર નહીં લાગે. હવે આપણે જોઈએ કે એક્ઝામ્પલ ઓફ ક્વેશ્ચન ટેગ. This is my computer. તો isn't it આપણે આગળ જોયું ટેબલમાં this હશે તો આપણે it વાપરવાનું છે. This is my computer. આ મારું કમ્પ્યુટર છે. isn't it શું તે નથી? ત્યારબાદ that is a dog. પેલું કૂતરું છે. તો બનશે that છે તો it જ વપરાશે એટલે કે isn't it પેલું કૂતરું છે. શું તે નથી? ત્યારબાદ એક્ઝામ્પલ ઓફ ક્વેશ્ચન ટેગ્સ.
ધીસ આર પિક્ચર્સ. આ ચિત્રો છે. તો મિત્રો અહીંયા ધીસ આપેલું છે એટલે આપણે ક્વેશ્ચન ટેગ ધે થી બનાવશું. આરન્ટ ધે, શું આ નથી? There were many boys in the class. વર્ગખંડમાં ઘણા છોકરાઓ હતા. તો ક્વેશ્ચન ટેગ બનશે ટુ બીનું રૂપ આગળ વેર આપેલું છે એટલે કે નકાર થશે વેરન્ટ અને ધેરનું ધેર જ રહેશે. There is no post office nearby. ત્યાં નજીકમાં પોસ્ટ ઓફિસ નથી. તો અહીંયા મિત્રો નકાર વાક્ય આપેલું છે, ઇઝ નો આપેલું છે, તો આપણે ક્વેશ્ચન ટેગ હકારમાં બનશે. તો ટુ બીનું રૂપ ઇઝ છે તે ઇઝ જ રહેશે અને ધેરનું પણ ધેર જ રહેશે. ઇઝ ધેર એટલે શું ત્યાં છે. ત્યારબાદ જો ક્વેશ્ચન ટેગ નકારમાં હોય તો સહાયક ક્રિયાપદ પ્લસ નોટ વાળું સંક્ષિપ્ત રૂપ જ આવે છે. એટલે કે અહીંયા ક્વેશ્ચન ટેગ છે તે આપણે નકારમાં જ બનાવીએ છીએ અને એ પણ શોર્ટમાં. ડુ નોટ નું થશે ડોન્ટ, ઇઝ નોટ ઇઝન્ટ, હેઝ નોટ હેઝન્ટ, કેન નોટ કાન્ટ, શુડ નોટ શુડન્ટ, શેલ નોટ શાન્ટ, વોઝ નોટ વોઝન્ટ, ડઝ નોટ ડઝન્ટ, આર નોટ aren't, have not haven't, could not couldn't, would not wouldn't, will not won't, were not weren't, did not didn't, used not તો usedn't or didn't, had not hadn't, may not meant, might not mightn't, must not mustn't, ought not oughtn't. બરોબર છે મિત્રો, આ તમારે પાકું કરવાનું છે અને લખવાનું છે. એક્ઝામ્પલ ઓફ ક્વેશ્ચન ટેગ્સ. આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. તો મિત્રો જ્યારે પણ ક્વેશ્ચન ટેગમાં આઈ એમ યુઝ થયેલો હોય છે તો તેનું આપણે ક્વેશ્ચન ટેગ નકાર બનાવતા વખતે એમન્ટ આઈ નથી આવતું. ખાસ યાદ રાખી લેજો, આરન્ટ આઈ આવે છે. આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. તો શું હું નથી? તો આવશે આરન્ટ આઈ. ત્યારબાદ હી બ્રોક ધ વિન્ડો. તેણે બારી તોડી નાખી હતી. તો ક્વેશ્ચન ટેગ બનશે ડીડન્ટ હી. કારણ કે મિત્રો અહીંયા બ્રેકનું ભૂતકાળનું રૂપ આપેલું છે બ્રોક એટલે કે આવશે ડીડ. ડીડન્ટ હી. આઈ ડુ નોટ નો હિમ. હું તેને જાણતો નથી. તો અહીંયા નકાર વાક્ય આપેલું છે ડુ નોટ, તો આવશે ડુ આઈ. ડુ આવશે અને આઈ આવશે. જો વાક્યમાં કર્તા સ્થાને નીચેના પૈકી કોઈ શબ્દ આવે તો ક્વેશ્ચન ટેગમાં ધે નો ઉપયોગ થાય છે. એટલે કે મિત્રો આવા શબ્દ જે હોય તે જો વાક્યમાં આવે તો હંમેશા ધે નો ઉપયોગ થાય છે. એટલે કે જો એનીબડી, એનીવન, એવરીબડી, એવરીવન, નોબડી, નો વન, સમબડી, સમવન, મોસ્ટ ઓફ ધેમ, સમ ઓફ ધેમ, ઓલ ઓફ ધેમ અને નન, આવા બધા જો શબ્દ આપેલા હોય તો ક્વેશ્ચન ટેગમાં ધે જ વપરાય છે. ઓલ ઓફ ધેમ વેર એબસન્ટ. તો વેરનું વેર રહેશે એટલે કે વેરન્ટ થશે અને ઓલ ઓફ ધેમ આપેલું છે એટલે ધે આવશે અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક. નન કેન રૂઇન મી. તો અહીંયા મિત્રો કેન આપેલું છે અને આગળ નકાર આપેલું છે નન એટલે કે નકાર. તો શું આવશે મિત્રો? કેન ધે, ત્યારબાદ
everyone opposed him. તો opposed છે ઈડી લાગેલું છે એટલે ભૂતકાળ છે. ભૂતકાળનું ક્રિયા પછી એટલે did આવશે. didn't they, ત્યારબાદ somebody invited me. તો આવશે invited છે એટલે તેમાં પણ didn't આવશે અને somebody આપેલું છે એટલે they આવશે. ત્યારબાદ જો વાક્યમાં નીચે પ્રમાણેના શબ્દ હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે છે. barely, hardly, no, none, neither, nobody, no one, nothing, seldom, scarcely, rarely, few અને little. જો આવા શબ્દ હોય તો ક્વેશ્ચન ટેગ હંમેશા હકારમાં જ આવે છે. he had nothing. તો નથિંગ છે મિત્રો એટલે શું આવશે? હેડ છે ટુ બી નું રૂપ એટલે હેડ નું હેડ આવશે અને ત્યારબાદ સબ્જેક્ટ હી આપણને આપેલો છે અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક. he hardly ever speaks. he hardly ever speaks. તો હાર્ડલી છે એટલે અને સ્પીક્સ છે. સ્પીક્સ છે એટલે સાદો વર્તમાન કાળ અને હી આપેલું છે એટલે કે ડઝ આવશે. ડઝ અને ત્યારબાદ હી. લિટલ વોટર ઇઝ ઇન ધ ટેન્ક. તો ઇઝ ટુ બી નું રૂપ છે અને વોટર માટે ઈટ વપરાય છે. ત્યારબાદ they rarely eat in restaurants. તો શું આવશે મિત્રો? અહીંયા do they rarely આપેલું છે બરાબર છે એટલે એમાં પણ they આવે છે. do they. few can reach there in time. તો can છે ટુ બી રૂપ એટલે can આવશે અને ત્યારબાદ they. can they. જો વાક્યમાં આ શબ્દો કર્તા સ્થાને હોય તો ક્વેશ્ચન ટેગમાં it આવે છે. nothing, something, everything, anything. જો આ શબ્દો કર્તાના સ્થાને આપેલા હોય તો ક્વેશ્ચન ટેગમાં it આવે છે. everything is lost. તો આવશે isn't it. ત્યારબાદ everything is fine. isn't it. something will be good. તો will આપેલું છે એટલે want થઈ જશે. want it. something is approaching. isn't it. nothing has improved. તો has આપેલું છે એટલે has અને ત્યારબાદ it. જો વાક્યમાં આ શબ્દો કર્તાના સ્થાને હોય તો ક્વેશ્ચન ટેગમાં it આવે છે. બરોબર. nothing, something, everything અને anything. જો વાક્યમાં નીચેના શબ્દો કર્તા સ્થાને હોય તો ક્વેશ્ચન ટેગમાં we નો ઉપયોગ થાય છે. all of us, either of us, most of us, each of us, every one of us, neither of us, none of us અને some of us. જો આવા વાક્ય આવા શબ્દો કર્તાના સ્થાને હોય તો હંમેશા we નો ઉપયોગ થાય છે. most of us know English. તો અહીંયા us આપેલું છે એટલે શું આવશે? don't we. some of us can do this. તો can આપેલું છે એટલે આવશે can't we. all of us were present there. તો તેનું ક્વેશ્ચન ટેગ બનશે where આપેલું છે એટલે weren't we. જો વાક્યમાં નીચેના શબ્દો કર્તા સ્થાને હોય તો ક્વેશ્ચન ટેગમાં you નો ઉપયોગ થાય છે. જો વાક્યમાં નીચેના શબ્દો કર્તા સ્થાને હોય તો ક્વેશ્ચન ટેગમાં you નો ઉપયોગ થાય છે. some of you, all of you,
મોસ્ટ ઓફ યુ, મેની ઓફ યુ, વન ઓફ યુ, ઈચ ઓફ યુ. બરાબર છે. જો આ શબ્દો કર્તાના સ્થાને આપેલું હોય તો ક્વેશ્ચન ટેગમાં યુ વપરાય છે. વન ઓફ યુ શુડ ગો ધેર, તો શુડ આપેલું છે તો તેનું નકાર થશે શુડન્ટ, અને વન ઓફ યુ આપેલું છે એટલે યુ આવશે. ઓલ ઓફ યુ કેન ડુ ધીસ, તો શું આવશે? કેન નું કાન્ટ થઈ જશે અને યુ આવશે. ઓલ ઓફ યુ આર કન્વિક્ટ, તો શું આવશે? આર આપેલું છે એટલે આરન્ટ અને યુ. જો વાક્યમાં નીચેના શબ્દો કર્તા સ્થાને હોય તો ક્વેશ્ચન ટેગમાં યુ નો ઉપયોગ થાય છે. સમ ઓફ યુ, ઓલ ઓફ યુ, મોસ્ટ ઓફ યુ, મેની ઓફ યુ, વન ઓફ યુ, ઈચ ઓફ યુ. બરાબર છે. તો અહીંયા યુ નો ઉપયોગ થાય છે. જ્યારે નીડ અને ડેર મુખ્ય ક્રિયાપદ તરીકે આવે તો અન્ય યોગ્ય સહાયક ક્રિયાપદનો ઉપયોગ ક્વેશ્ચન ટેગમાં થાય છે. બરાબર છે. તો એક્ઝામ્પલ જોઈએ. હી નીડ્સ ટુ વર્ક હાર્ડ, તો નીડ્સ આપેલું છે એટલે કે તે સાદા વર્તમાન કાળ માટે ડઝન્ટ વપરાશે, અને ત્યારબાદ કર્તા હી છે. હી વિલ નીડ યોર હેલ્પ, તો વિલ આપેલું છે એટલે વોન્ટ થશે. વોન્ટ હી. સી ડીડ નોટ નીડ ટુ વરી, તો આવશે ડીડ સી. ડીડ નોટ એટલે નકાર વાક્ય આપેલું છે તો હકાર બનશે. ડીડ શી. હી ડેર્સ ટુ ઓપોઝ ધ બોસ, તો અહીંયા ડેર્સ આપેલું છે એટલે સાદું વર્તમાન કાળ થશે એટલે ડઝન્ટ આવશે, અને ત્યારબાદ હી આવશે. હી ડેર્ડ ટુ કમ્પ્લેન અગેન્સ્ટ ધેમ, તો અહીંયા ડેર્ડ આપેલું છે એટલે ઈડી આપેલું છે તો શું થશે? ડીડ થશે. ડીડન્ટ હી. આજ્ઞાર્થ વાક્યમાં ક્વેશ્ચન ટેગ તરીકે વિલ યુ નો ઉપયોગ થાય છે. બરોબર છે. એટલે કે આપણે કોઈને વિનંતી કરવી હોય, આજ્ઞા કરવી હોય તો ક્વેશ્ચન ટેગ તરીકે વિલ યુ વપરાય છે. જો વાક્ય મુખ્ય વાક્ય હોય તે હકારાત્મક વિનંતી કે આદેશ હોય તો ક્વેશ્ચન ટેગ હકાર કે નકારમાં આવી શકે છે. પરંતુ જો વિનંતી કે આદેશ નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે છે. તો એક્ઝામ્પલ છે. પોસ્ટ ધીસ લેટર, તો શું આવશે? વિલ યુ. ડોન્ટ ગો ધેર, તો નકાર વાક્ય છે. વિલ યુ. ડોન્ટ વેસ્ટ ટુ યોર ટાઈમ. વિલ યુ ઓપન ધ ગેટ. વિલ યુ ડોન્ટ બ્રેક ધ ગ્લાસ. વિલ યુ શટ ધ ડોર. વિલ યુ. જો આજ્ઞાર્થ વાક્યમાં નાખુશી, ગુસ્સો, ઠપકો વ્યક્ત થતો હોય તો ક્વેશ્ચન ટેગમાં કાન્ટ યુ નો ઉપયોગ થાય છે. એટલે કે જો જે આજ્ઞાર્થ વાક્ય હોય તેમાં ગુસ્સો દેખાતો હોય, નાખુશી દેખાતી હોય, ઠપકો દેખાતો હોય તો તેમાં કાન્ટ યુ વપરાશે. કીપ યોર માઉથ શટ, એટલે કે મહેરબાની કરીને તમારું મોઢું બંધ રાખો, તો શું આવશે? એક ઠપકો આપ્યો કહેવાય તો આવશે કાન્ટ યુ. ત્યારબાદ યુઝ યોર કોમન સેન્સ, એટલે તમારી બુદ્ધિ વાપરો. તો આમાં શું થયું? ગુસ્સો આપણને લાગે કે તમારી બુદ્ધિ વાપરો તો શું આવશે? કાન્ટ યુ. સ્ટોપ ટોકિંગ, વાતો બંધ કરો, તો તેમાં પણ આવશે કાન્ટ યુ. શટ અપ, એટલે બંધ રહો, ચૂપ થાવ, તો તેમાં પણ આવશે કાન્ટ યુ. અમુક વાર વાક્યમાં આપેલ જાતિ અને પુરુષ પ્રમાણે ક્વેશ્ચન ટેગ મૂકવામાં આવે છે. ધીસ ગર્લ્સ વોઝ ડાન્સિંગ. ધીસ ગર્લ્સ વોઝ ડાન્સિંગ, તો ગર્લ છે તે શેના ગર્લ માટે શું વપરાય છે? શી, અને અહીંયા વોઝ આપેલું છે તો આવશે વોઝન્ટ સી. ત્યારબાદ વન મેન કેન ડુ ધીસ, તો અહીંયા મેન માટે હી વપરાય છે તો આવે છે કાન્ટ હી.
બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે આ ક્વેશ્ચન ટેગ નું આ ટેબલ પણ તમારે લર્ન કરવાનું છે. લેટ વાળા વાક્યમાં નીચે પ્રમાણે ક્વેશ્ચન ટેગ આવે છે, પરંતુ જો લેટ દરખાસ્ત કે સૂચનનો અર્થ ધરાવતું હોય તો ક્વેશ્ચન ટેગમાં સેલ આવે છે, પરંતુ જો લેટ પરવાનગીનો અર્થ દર્શાવતું હોય તો ક્વેશ્ચન ટેગમાં will આવે છે. બરોબર. સ્ટેટમેન્ટ વિથ લેટ અને સબ્જેક્ટ ઓફ ટેગ. તો જો લેટ અસ આપેલું હોય તો વી આવશે, લેટ હિમ આપેલું હોય તો યુ આવશે, લેટ ધેમ આપેલું હોય તો પણ યુ આવશે, અને લેટ હર આપેલું હોય તો પણ યુ આવશે. તો આપણે જોઈએ લેટ અસ હેવ સમ બ્રેકફાસ્ટ. તો શું આવશે મિત્રો? સેલ વી. તો અહીંયા આપણે શું કર્યું છે? કંઈક સૂચવ્યું છે, કંઈક દરખાસ્ત મૂકી છે કે ચલો આપણે થોડો નાસ્તો કરી લઈએ. ત્યારબાદ લેટ અસ ઇન્ફોર્મ ધ પોલીસ, એટલે ચાલો આપણે પોલીસને જાણ કરીએ. તો પણ આવશે સેલ વી. ત્યારબાદ લેટ હિમ ગો હોમ, એટલે ચાલો ઘરે જઈએ. તો વિલ યુ લેટ ધેમ પ્લે, તેને રમવા દો. તો એમાં પણ આવશે વિલ યુ લેટ અસ ગો, ચલો જઈએ. તો આવશે સેલ વી. લેટ હિમ ડાન્સ, તો આવશે વિલ યુ. બરાબર છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.